રાધનપુરમાં તંત્રની બેદરકારીનો જીવતો પુરાવો સામે આવ્યો છે। શહેરના મસાલી રોડ પર આવેલી સરસ્વતીનગર સોસાયટીમાં 57 વર્ષીય નર્મદાબેન પ્રજાપતિ ખુલ્લી ગટરમાં પડી જતા કરુણ મોત નીપજ્યું। નર્મદાબેન દૂધના પૈસા ચૂકવી તરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર લાંબા સમયથી ખુલ્લો મુકાયેલો ગટરો તેમની માટે કબર સાબિત થયો। ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। સ્થાનિક રહીશો અને નગરસેવકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી બેદરકારી દાખવી રહી છે। હવે લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે, મૃતકના પરિવારને તાત્કાલિક વળતર આપવામાં આવે અને શહેરની તમામ ખુલ્લી ગટરો તરત જ ઢાંકી દેવામાં આવે। શું તમે મારું નામ છે વિનય કુમાર ઈશ્વરલાલ વાવડિયા। જે આ મારા સૌથી નાના કાકા એમના ધર્મપત્ની નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ, જે અહીંયા એમના ભાઈ એકાદ દિવસ પહેલાં ઓફ થઈ ગયેલા ને એમના જે 4-5 દિવસ ત્યાં રોકાવાનું હતું એ એમના એક ખાલી ગાડીના ફોલ માટે કે એના માટે એક 20 રૂપિયા બાકી હતા, 20 રૂપિયા આપીને વળ્યા। જે ગટર ખુલ્લી ગટર ને પાણી ભરેલું હતું એ એને ઓળંગી ના શક્યા ને પગ અંદર પડ્યો ને એની સાથે માથાનું હેમરેજ થઈ ગયું ને એ મૃત્યુ પામ્યા। આ કયો વિસ્તાર કહેવાય? આ વોર્ડ નંબર આ રહ્યો મસાલી રોડ, વોર્ડ નંબર 7, સરસ્વતીનગર સોસાયટીની બાજુમાં। રાધનપુર ખાતે જે અકસ્માત થયો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે અને આના માટે માત્ર ને માત્ર આરએમબી જવાબદાર છે। અને જે આ અકસ્માત થયો છે એ આર્થિક સદ્ધર પણ નથી અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે અને લોકોના ઘરના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા। જ્યારે આવા અકસ્માતો જોઉં છું ત્યારે મારું ખુદનું પણ હૃદય ભરાઈ આવે છે કે તેમના સંતાનોને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે અને સરકારશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે આવો ગરીબ અને મધ્યમ વર્ગ કેટલો ટાઈમ આવી રીતે પીસાતો રહેશે ને આવી રીતે મરતો રહેશે? સરકાર કેમ આના વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેતી નથી? અને આ પરિવાર છે એને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે, આર્થિક રીતે મદદરૂપ થવામાં આવે અને હવે ફરીવાર આવા દુર્ઘટના સર્જાય નહીં એના પણ યોગ્ય પગલાં લેવામાં આવે। ઘણી વખત આમાં બાળકો પણ તારીખ 17ની સાંજે મારી મમ્મી છે ને ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની, ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી। અને જે ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો, કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં। ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય, ઢાંકણા હોય ના હોય એ તો એમની રીતે કરીને જતા રહે છે। અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે, બરાબર? અમારી કોઈ પરિસ્થિતિ છે નહીં કે અમે સક્ષમ નથી બંને ભાઈ એમ ધંધો કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ, મારું નામ ચેતનભાઈ બિપિનભાઈ અને નર્મદાબેન મારી મમ્મી છે। એ છે વોર્ડ નંબર 7ની બહુ દુઃખદ ઘટના છે। અત્યારે હું ત્યાં જ આવી છું એ લોકોની સાથે સાંત્વના પાઠવવા માટે। અત્યારે જે રાધનપુર વોર્ડ નંબર 7 છે જ્યાં અનેકો વાર ઘટનાઓ બની છે, ખુલ્લી મોટી એટલી ગટરો પડી છે કે જીવનું બહુ મોટું જોખમ છે। અગાઉ પણ અમે ઘણી વખત બાળકીઓ અંદર પડી ગયેલી છે। એ ગટરના અમે રોડ રસ્તા બંધ કરાવીને ગટરો રાતોરાત બંધ કરાવી હતી અને છતાં લેખિતમાં ઘણી વખત રજૂઆત કરી છે કે જે ખુલ્લી ગટરો છે આપ ઢાંકો બંધ કરો। એ ગટરોને બંધ કરવામાં નથી આવતી ત્યારે આ એક પરિવારે એમનું પોતાનું એક પરિવારનો એક સભ્ય ખોવો દિવસ આવ્યો છે। આ જુઓ તમે કેટલી બેદરકારી છે તંત્રની। અનેકો વાર રજૂઆતો કરી અને આ વોર્ડની અંદર આપ જોઈ શકો છો કે માનનીય ધારાસભ્યશ્રી અહીંયા વસે છે, અહીંયા મોટા મોટા નેતાઓ વસે છે, નગરપાલિકાના પ્રમુખ પણ પોતે વસે છે, છતાં આ વિસ્તારની અંદર કંઈ કશું થઈ રહ્યું નથી। જ્યારે જુઓ ત્યારે આવું જીવલેણ ઘણી ઘટિત બનાવો બની રહ્યા છે। આ એક પરિવાર અત્યારે નિરાધાર બની ગયો છે, એમની દીકરીઓને જોઈએ છીએ તો આપણાથી સહન ન થાય એવી એક કરુણ ઘટના